દેવોની અને દૈત્યોની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને પોતે ઝેર પીધું, પણ ઝેર નીચે નથી ઉતાર્યું, ગળામાં રાખ્યું, એટલે નીલકંઠ કહેવાના. ત્યાર પછી ફરીવાર દેવો અને દૈત્યોએ સમુદ્રનું મંથન કર્યું. તેમાંથી કામધેનુ ગાય બહાર આવી. તે ગાય બ્રાહ્મણોને આપી. ઉષસ્રવા નામનો ઘોડો નીકળ્યો, તે દૈત્યોને આપ્યો. ફરીથી સમુદ્ર મંથન કરી ઐરાવત હાથી ઇન્દ્રને આપ્યો. ફરીથી સમુદ્ર મંથન થયું, કૌસ્તુભ મણિ નીકળ્યો. તે ભગવાન શ્રી હરિએ લેવાની ઈચ્છા કરી હતી. ફરીથી મંથન કર્યું, સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. જગદંબા છે, મહામાયા છે. લક્ષ્મીજી સિંહાસન ઉપર પધરાવ્યા. લક્ષ્મીજીને કહ્યું કે સ્વયંવરમાં હું યોગ્ય હશે તેનો હું વિજયમાળા અર્પણ કરીશ. લક્ષ્મીજી નીકળ્યા છે. સૌ પ્રધાન મહાન તપસ્વીઓ હતા, તેની પાસે લઈ ગયા. ત્યારે તેઓ કહે કે આ ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, પણ ક્રોધી બહુ છે. તે પછી દેવો પાસે આવ્યા. દેવો મહાપુરુષ છે, પણ કામી છે. લક્ષ્મીજીએ નિર્ણય કર્યો કે આ સર્વગુણ સંપન્ન નારાયણ છે. લક્ષ્મીજીએ વિજયમાળા નારાયણને પહેરાવી અને ત્યારથી લક્ષ્મી નારાયણ બોલ્યા, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ફરીથી સમુદ્રનું મંથન થયું અને તેમાંથી મદિરા દારૂ નીકળ્યો. તે રાક્ષસોએ રાખ્યો. રાક્ષસોએ દારૂ પીવે, આપણે કહીએ ને, રાક્ષસોએ રાખ્યો એ દારૂ. મદિરા નીકળ્યો, સમુદ્રની અંદરથી નીકળ્યો. તે પછી ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો. દૈત્ય પક્ષમાં તે અમૃતનો ઘડો ગયો. દેવોને દુઃખ થયું. તે ભગવાનને શરણે ગયા, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન કહે, દૈત્યો સાથે શક્તિથી નહીં, યુક્તિથી કામ લેવું પડશે. અમૃત પીવા માટે દૈત્યો અને દેવો ઝઘડવા લાગ્યા. દૈત્યોની અંદર ચાલી રહેલા ઝઘડાનો લાભ લઈ પરમાત્માએ લીલા કરી. દેવો અને દૈત્યો વચ્ચે મોહિની નારાયણ પ્રગટ થયા. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી. ભગવાને મોહિની સ્વરૂપ લીધું. દૈત્યો અને દેવોને કીધું કે તમે પંગત પાડો, સામસામા બેસી જાઓ. જુદી જુદી પંગત પાડવામાં આવી. એક સાઈડ દેવો બેઠા અને એક સાઈડ દૈત્યો. મોહિનીએ પ્રથમ દૈત્યોની પંગતમાં ગયા. દૈત્યોને કહ્યું કે તમારું કલ્યાણ કરવું તે મારી ફરજ છે, પરંતુ પાણી જેવું પાતળું અમૃત છે તે પહેલા દેવોને આપી દઉં અને પછી નીચેનો માલ તમને પીવરાવીશ. બિચારા મોહાન થયેલા બોલવા લાગ્યા કે દેવી તમે કહો તે બરાબર છે. તે પછી મોહિની ભગવાને દેવોને અમૃત પાવા લાગ્યા. દૈત્યોના મંડળમાંથી રાહુ નામનો દૈત્ય દેવોનું રૂપ લઈ દેવ પક્ષમાં જઈને બેઠો છે. પંક્તિમાં વિષમતા ન આવે એટલે ભગવાને તે દૈત્યને પણ અમૃત પાયું છે. તેમને જાણવા મળ્યું કે આ દૈત્ય છે. ભગવાને સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપ્યું. જે મસ્તક થયું તે રાહુ અને જે ધડ હતું તે કેતુ. આ બે ગ્રહ થયા. મોહિની નારાયણ દેવોને બધું અમૃત પાયું. ખાલી ઘડો દૈત્યો પાસે પછાડ્યો. દૈત્યો કહે કે દગો થયો. વિષ્ણુ સાડી પહેરી અને આવ્યો, એને શરમ પણ ન આવી. નારદજી કૈલાસમાં આવ્યા. શિવજીને કહે છે કે ભગવાને મોહિની નારાયણનું રૂપ લીધેલું. પરીક્ષિત રાજા વર્ણન કરે છે કે હે રાજન, કશ્યપને
અદિતિને ત્યાં ભગવાન વામન રૂપે અવતર્યા તે કથા કહો. દેવો અને દૈત્યનું યુદ્ધ થયા પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. ઇન્દ્રથી હારેલા બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી તેથી તેમનું બળ વધવા લાગ્યું. શુક્રાચાર્યે બલિને કહ્યું કે તું વિશ્વજીત યજ્ઞ કર. પછી વિશ્વજીત યજ્ઞ કરવામાં આવ્યો. યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો. બલિરાજાએ દેવોનો પરાભવ કર્યો. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. રાજ્ય મળ્યા પછી બલિને ઇન્દ્રાસન પર બેસાડવામાં આવ્યો. બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. બલિરાજાએ સ્વર્ગ જીતી લીધું એટલે દેવો ગભરાયા. પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા છે. બૃહસ્પતિએ કહ્યું કે બલિરાજા જ્યારે ભૃગવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તે નાશ પામશે. આ બાજુ દેવોની માતા અદિતિને દુઃખ થયું. કશ્યપ ઋષિને દુઃખનું કારણ પૂછ્યું. અદિતિએ સર્વ હકીકત કહી. કશ્યપ ઋષિ પાસે માંગ્યું કે મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય મળે એવા આશીર્વાદ આપો. કશ્યપ ઋષિએ કહ્યું કે તમે પયોવ્રત ધારણ કરો. કશ્યપ અને અદિતિનો ગ્રહસ્થાશ્રમ દિવ્ય હતો. પવિત્ર જીવન ગાળતા તપસ્યા કરતા હતા. પવિત્ર સમય આવ્યો. દિશાઓ સ્વચ્છ થઈ. પક્ષીઓ કિલોલ કરવા લાગ્યા. ભમરાઓ ગુંજરણ કરવા લાગ્યા. આકાશ નિર્મળ બન્યું. નદીના પાણી નિર્મળ બન્યા. સુગંધી પવન વાવા લાગ્યો. મહાત્માઓના મન પ્રસન્ન થયા. ગાંધર્વો ગાન કરવા લાગ્યા. અદિતિને માતા સન્મુખ વામન ભગવાન પરમ પવિત્ર પારસુ ના મધ્યાહન કાળે માતા અદિતિને સન્મુખ વામન ભગવાન પ્રગટ થયા. બોલો બટુક મહારાજ વામન ભગવાન કી જય. જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા એટલે બટુક વામન કહેવામાં આવે છે. વામનજી 7 વર્ષના બાળક રૂપે પ્રગટ થયા હતા. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજન, 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. સુંદર લંગોટી પહેરી છે. દિવ્ય તેજ છે. બ્રહ્માદિક દેવોએ કશ્યપને ધન્યવાદ આપ્યો છે. તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. આજે તમે જગતના પિતાના પણ પિતા બિના છો. વામનજીની બાળ લીલા બિલકુલ નથી, કારણ કે પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા. વામનજીને જનોઈ આપવાનો નિર્ણય થયો. જ્યારે બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે ત્યારે તેને બ્રહ્મ સંબંધ થાય છે. વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે. અદિતિએ લંગોટી આપી, ધરતી આસન, બ્રહ્માએ કમંડળ, સરસ્વતીએ જપમાળા અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે. ગુરુ બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે છે કે આજથી તમારે મધુ કરી ભિક્ષા માંગવાની. વામનજી મહારાજ ત્યાં ભિક્ષા માંગવાનો પ્રયાણ કરે છે. પગમાં પાવડી છે, હાથમાં કમંડળ છે, કેવળ લંગોટી પહેરી છે. બીજા હાથમાં શસ્ત્ર અને દંડ છે. કમર ઉપર મુંજાની મેખલા છે. શિર પર જટા છે. વામનજી બલિરાજા પાસે ભિક્ષા માંગવા જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. 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 એવો મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ
શોભતું રે સર્પ શોભતું રે એવું મૃગ ચર્મ કાપમાં શોભતું રે મૃગ ચર્મ કાપમાં શોભતું રે એનું ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા સરસ્વતી હાર આરોપ તારે એવા સરસ્વતી આરોપ તારે એવા સરસ્વતી હાર આરોપ તારે એને માતા પીરસે ભગવાન મારવાલા એ માતા પીરસે ભગવાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ નર્મદાના કિનારે યજ્ઞ મંડપ જ્યાં બલિરાજાએ કર્યો હતો ત્યાં આવે છે. મોટા મોટા ઋષિઓ વિચારે છે કે આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી, ખરેખર ભાગ્યશાળી કુમાર છે. શુક્રાચાર્ય અને મોટા મોટા ઋષિએ બ્રહ્મચારીનું સ્વાગત કર્યું. પધારો પધારો. બ્રાહ્મણો આસન ઉપરથી ઊભા થયા. બલિએ વામનજીને સિંહાસન ઉપર બેસાડ્યા છે. રાણીને કહે કે પૂજાની તૈયારી કરો. બલિરાજાની રાણીનું નામ હતું વિંધ્યાવલી અને તેની પુત્રીનું નામ હતું રત્નમાલા. જ્યારે બલિરાજા આ રત્નાવલી જ્યારે વામનજી આવતા ને ત્યારે તેને એવો ભાવ થયો કે ભાઈ આવો છોકરો હોય તો કેટલું સારું. પછી જ્યારે વામને વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે એમ થયું કે આવાને મારી નાખવો જોઈએ. બીજા જન્મમાં પૂતના બની. ભગવાન એની બે ઈચ્છા પૂરી કરી. બીજા જન્મમાં પૂતના બનેલી છે આ રત્નાવલી. તે પછી બલિરાજા ને કહે છે વામનજી કે મારે 3 ડગલા પૃથ્વીનું દાન જોઈએ છીએ. બલિરાજા કહે કે પ્રભુ તમે શું માગો છો? તમારા 3 ડગલા પૃથ્વી એટલે કેટલી થાય? તમને 3 ગામ આપું. 3 ડગલા પૃથ્વીમાં શું થવાનું? તો કે નહીં, મારે તો 3 ડગલા પૃથ્વી જોઈએ છીએ. હું જ્યારે સંધ્યા કરવા બેઠો એમાં એક ભાઈ આવી ઓટલે બેઠો હતો ને એને મને ઊભો કર્યો, એટલે મારે તો સંધ્યા થાય એવી 3 ડગલા પૃથ્વી જોઈએ છીએ. મારથી હું માપું એનથી 3 ડગલા પૃથ્વી. શુક્રાચાર્યને થયું કે આ ભગવાન સ્વયં આવેલા છે. શુક્રાચાર્ય સમજાવે છે બલિરાજાને કે આ ભગવાન પોતે સ્વરૂપ લઈને આવ્યા છે અને તારું સર્વસ્વ લઈ જશે. બલિરાજા કહે કે આજ ભગવાન ભલે બ્રાહ્મણ થઈને આવ્યા, મારા અહોભાગ્ય કે જે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરી અને ભગવાનને નથી મેળવી શકતા એ આજ મારે ત્યાં માંગવા આવ્યા છે. મારા અહોભાગ્ય કહેવાય. બલિરાજા કહે કે પ્રભુ સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કહે હું સંકલ્પ નહીં કરાવું. વામનજી કહે સંકલ્પ કરાવતા મને આવડે છે, હું એ બ્રાહ્મણનો દીકરો છું. હાથમાં પાણી રાખો. આજ બલિરાજાને સંકલ્પ કરાવવા જાય. શુક્રાચાર્યને થયું કે આ સંકલ્પ ન થવા દેવો જોઈએ અને તે
નાળસામાં બેસી ગયા. ભગવાને દર્ભની સળી લઈ અને નાળસામાં અંદર ઘોકાવી શુક્રાચાર્યને એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર નીકળ્યા, જળ બહાર આવ્યું. વામનજીએ સંકલ્પ કરાવ્યો. તે પછી કીધું કે હવે હું મારી 3 ડગલા પૃથ્વી માંગુ છું. અને ભગવાને વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું. વૈરાટ સ્વરૂપ ધારણ કરી પહેલો પગ પૃથ્વીથી આકાશ સુધી માપી લીધો. બીજો સ્વર્ગમાં. ત્રીજો પગ ક્યાં મૂકવો? બલિરાજાને કીધું કે તે 3 ડગલા પૃથ્વીનું મને દાન કરેલું, બોલ ત્રીજો પગ. જો તું દાન 3 ડગલાનું કીધું જો નહીં આપ તો તારે નર્કમાં જવું પડશે. બલિરાજા કહે કે મારા મસ્તક ઉપર ત્રીજો પગ મૂકી દો. અને વામનજીએ ત્રીજો પગ તેના મસ્તક ઉપર મૂક્યો અને તેને પાતાળનું રાજ્ય આપ્યું. આ પ્રમાણે બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું છે. ભગવાન તેની ઉપર પ્રસન્ન થયા. ભગવાન કહે માગ. ત્યારે ભગવાન ને કહે કે તમારી ભક્તિ સિવાય બીજું મારે કઈ નથી જોઈતું. ત્યારે ભગવાન કહે છે કે નહીં, મારે તને દેવું છે. આજથી હું તારો ત્યાં દ્વારપાળ તરીકે રહીશ, તારું રક્ષણ કરીશ. અને ભગવાન એને ત્યાં દ્વારપાળ તરીકે રહ્યા. લક્ષ્મીજીને ખબર પડી હવે શું કરવું. અને લક્ષ્મીજી આવે છે બલિરાજા પાસે. તેને કહે છે કે આજથી હું તારી ધર્મની બહેન. લક્ષ્મીજીને પોતાની ઘરે લાવે છે. તે પછી રક્ષાબંધનનો દિવસ આવ્યો, પૂર્ણિમા. અને ત્યારે લક્ષ્મીજી બલિરાજાને હાથે રક્ષા બાંધે છે. બલિરાજા કહે છે કે બેન શું જોઈએ, જે માગતે હું તને આપું. ત્યારે લક્ષ્મીજી કહે કે તમારો ઓલો દ્વારપાળ છે ને ઈ આપી જો, એની હાથી લાવ્યું છે એવું. આજે લક્ષ્મી નારાયણના બલિરાજાએ દર્શન કર્યા છે, સર્વત્ર આનંદ થયો છે. તે પછી મત્સ્ય નારાયણની કથા આવે છે. તે સ્કંદ પૂરો કરી અને 9મા સ્કંદની શરૂઆત થાય છે. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજન, સત્યવ્રત મહારાજની કથા કહું છું, તે સાંભળો. વ્યવસ્થમનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેમની પત્નીનું નામ શ્રદ્ધા. તેમને 10 બાળકો થયા. તેમાંના એક દિષ્ટિ નામનો પુત્ર હતો. દિષ્ટિના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયો. મરુતના ગુરુ હતા બૃહસ્પતિ. તે ઇન્દ્રના પણ ગુરુ હતા. મરુત રાજા યજ્ઞ કરાવતો હતો. બૃહસ્પતિ પણ ગુરુ હતા ઇન્દ્રના. બૃહસ્પતિએ કીધું કે હું ઇન્દ્ર નહીં કરાવી શકું, યજ્ઞ નહીં કરાવી શકું. ત્યારે તે મરુત રાજાએ કીધું કે હવે આ યજ્ઞ કોણ કરાવશે? ત્યારે નારદજીએ કીધું કે બૃહસ્પતિના ભાઈ સંવૃત્ત છે, તેને બોલાવો, તે આ યજ્ઞ કરાવશે. રાજા કહે કે સંવૃત્ત યોગી છે, યોગીનો પત્તો શું? નારદજીએ કીધું કે પત્તો હું તમને આપું છું, પણ મારું નામ લેશો નહીં. સંવૃત્ત યોગી રોજ એકવાર કાશી વિશ્વનાથના દર્શન કરવા જાય છે અને રસ્તામાં કદાચ કોઈ શબના દર્શન થાય તો એ શબને અડી અને પાછા વિયા જાય છે. આજે શિવરૂપ સમજી અને શબને અડીને પાછા વિયા જાય છે. આજે મરુત રાજા શબ લઈ અને બેઠા છે. એમાં સંવૃત્ત આવે છે. શબને દર્શન કરીને જાય એટલે ખબર પડે કે આ સંવૃત્ત યોગી છે. તેને કહે છે કે મારો યજ્ઞ કરાવો. પણ
સવૃત કહે કે હું યજ્ઞ કરાવીશ, પણ જો તું મારો ત્યાગ કરીશ તો તે વખતે હું તને બાળીને ભસ્મ કરીશ. સવૃતે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી. મરુત રાજાના યજ્ઞમાં સર્વ પાત્ર સોનાના હતા. બૃહસ્પતિને થયું કે આ મારો યજમાન છે, મારે ત્યાં જવું જોઈએ. બૃહસ્પતિ લલચાયા, ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રે અગ્નિની મારફત કહેડાવ્યું કે બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. અગ્નિએ સમૃદ્ધને કહ્યું કે મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો બાળીને ભસ્મ કરીશ. મૃતનો યજ્ઞ જેવો થયો તેવો કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજન, મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અમરીશ થયા. અમરીશ રાજા મહાન ભગવત ભક્ત હતા. અમરીશ રાજા ના ઈષ્ટદેવ દ્વારકાનાથ હતા. રાજા હતા છતાં જાતે સેવા કરે. ઘરમાં અનેક નોકરો હતા છતાં પણ અમરીશ રાજાનું પ્રભુનું દરેક કાર્ય જાતે કરતા. એકવાર તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનું વ્રત લીધું. એકાદશી વ્રતનો બહુ જ મહિમા છે. એકાદશીનું વ્રત કઈ રીતને કરાય કે દશમને દી તેમનું એક ટાઈમ જમવાનું, દશમને દિવસે 11ને દિવસે ઉપવાસ કરવો અને 12ને દિવસે તેના પારણા કરવાના. આ રીતે એકાદશીનું વ્રત કરાય. કાલે એકાદશી ગઈ, પણ આજે રામ જન્મ છે તો આપણે પણ એકાદશીની એક પદ ગાઈએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે વૈકુંઠમાં જઈ કરવું છે. મારે વૈકુંઠમાં જઈ કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો ધન સુખ પામીએ. જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે જમનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું 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 છે. ધન એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ.
કીધા છે, એકાદશી વ્રત કીધા છે, અમરીશે આ વ્રત કીધા છે, પરમારથ કામ દીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે, પરમારથ કામ કીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે, પ્રભુ તારે દીધા છે, રસ કલ્યાણ રાયે પીધા છે, કલ્યાણે કીધા છે, રસ કલ્યાણ રાયે પીધા છે, કલ્યાણ રાયે પીધા છે, ધન એકાદશી એકાદશી કરીએ તો વડ સુખ પામીએ, એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ, ધન એકાદશી એકાદશી કરીએ તો વડ સુખ પામીએ, એકાદશી કરીએ તો સુખ પામીએ, ધન એકાદશી એકાદશી કરીએ તો વડ સુખ પામીએ, એકાદશી કરીએ તો સુખ પામીએ. અંબરીશ રાજા વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે. વ્રતના સમાપ્તિના દિવસે યમુના કિનારે આવી યમુનામાં સ્નાન કરી અને બારસનું પારણું કરવા જાય છે. બ્રાહ્મણોને ભોજન કરવાનું આમંત્રણ આપે છે. એમાં દુર્વાસા આવ્યા છે. દુર્વાસાની પૂજા કરી દુર્વાસાને કીધું કે આજે મારે એકાદશીનું વ્રત છે તો તમે અહીંયા જમજો. દુર્વાસા કહે કે મારે મધ્યાહન સંધ્યા બાકી છે, હમણાં હું મધ્યાહન સંધ્યા કરી અને આવું છું. દુર્વાસા યમુના કિનારે સ્નાન કરવા માટે ગયા. દુર્વાસાને સમયનું ભાન ન રહ્યું. અહીંયા અંબરીશ રાજાને વ્રતનો નિયમ, જો તેરસ બેસી જાય, બારસને દિવસે તેરસ બેસતી હતી, જો એ પારણા ન કરે તો તેનો વ્રતનો ભંગ થાય. તેમણે કીધું હવે શું કરવું? બ્રાહ્મણોએ કીધું કે તુલસીનું પત્ર લઈ એમાં જળ નાખી આચમન કરો એટલે પારણા બરાબર થઈ જાય. આજે અંબરીશ રાજા તુલસીનું પત્ર લઈ પાણી લઈ અને પોતે પાન કરે છે. થોડા સમય પછી દુર્વાસા યાદ આવે છે કે મને તો અંબરીશે જમવાનું આમંત્રણ આપેલું. દુર્વાસા આવે છે, જોવે તો કે ભાઈ અહીંયા તો પારણા કરી લીધા લાગે, બ્રાહ્મણો જમી લીધેલા. બ્રાહ્મણને આમંત્રણ આપ્યું અને પોતે કેમ જીમ્યો? દુર્વાસાને ક્રોધ આવ્યો. તેની જટામાંથી કૃત્યાને ઉત્પન્ન કરી. કૃત્યાને કીધું કે જા અંબરીશને માર. જ્યાં કૃત્યા અંબરીશને મારવા જાય, ભગવાને સુદર્શન ચક્ર ચોડ્યું છે. કૃત્યાને સુદર્શન ચક્ર એ મારી અને પછી દુર્વાસાની પાછળ ચક્ર પીડ્યું છે. દુર્વાસા દોડતા દોડતા બ્રહ્માના શરણે ગયા. બ્રહ્મા કહે મારું કામ નહીં. ત્યાંથી શિવના શરણમાં ગયા, તેને પણ ના પાડી. વિષ્ણુના શરણમાં આવ્યા. વિષ્ણુ કહે કે અત્યારે જે આ સુદર્શન ચક્ર છે તે અંબરીશના કહ્યા મુજબ કામ કરશે, તમે અંબરીશની માફી માગો. અને દુર્વાસા ઋષિ અંબરીશ પાસે આવે છે, તેના ચરણમાં પ્રણામ કરે છે. ત્યારે અંબરીશ રાજા કહે કે તમે મારા ચરણ ન પકડો, તમે તો બ્રાહ્મણ છો. સુદર્શન ચક્રને કીધું કે તમે શાંત થાઓ. સુદર્શન ચક્ર શાંત થયું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે મનુ મહારાજને ત્યાં ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તે વંશમાં માનધાતા થયો. આ માનધાતાઓની 50 કન્યાઓના લગ્ન શોભરી ઋષિ સાથે થયેલા. એકવાર શોભરી ઋષિ તપસ્યા કરતા હતા. તેને ત્યાં લોકોની બહુ ભીડ થતી હતી, એટલે શોભરી ઋષિના તપનો ભંગ પડતો હતો. શોભરીએ વિચાર્યું કે ભજનમાં ભંગ થાય છે, હવે ક્યાં જાવ, જ્યાં શાંતિથી તપસ્યા કરું. શોભરી ઋષિ યમુનાજીના ધરામાં પ્રવેશ કર્યો. એક વખત યમુનાજીના ધરામાં એક માછલીનો પ્રસંગ જોયો અને શોભરી ઋષિને કામ ઉત્પન્ન થયો. તેઓ માનધાતા પાસે ગયા છે. માનધાતાને કહે કે
તારી પુત્રી મને પરણાવ. માનધાતાએ વિચાર્યું કે આ ઋષિ છે, તપના કારણે શરીર હાવ હાડકા ચામડા એક થઈ ગયેલા, સુકાઈ ગયેલું. આની સાથે મારી કઈ પુત્રીને હું લગ્ન કરું? માનધાતાએ કીધું કે જે પુત્રી તમને પસંદ કરે તેની સાથે તમે લગ્ન કરો. શૌભરી ઋષિએ પોતાનું યોગ બળથી સ્વરૂપમાન ચહેરો બનાવ્યો અને જે 50 કન્યા હતા તેમની સામે ગયા તો 50 કન્યાએ કીધું કે મારે આ ઋષિને પરણવું છે. અને માનધાતાએ તે 50 કન્યાના લગ્ન શૌભરી ઋષિ સાથે કર્યા. સુખદેવ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે. તે પછી સગર નામનો પરાક્રમી રાજા થયો. તેણે યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્ર ઘોડાની શોધમાં નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં તેઓએ ઘોડો જોયો. તેઓએ માન્યું કે કપિલ મુનિ આ ઘોડાની ચોરી કરીને લાવ્યા છે. કપિલ મુનિને ચોર કહી તેઓ મારવા દોડ્યા. તે જ ઘડીએ કપિલ મુનિના તેજાગ્નિમાં બળી અને ભસ્મ થયા. ત્યાર પછી સગુરના પુત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યો. તેમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિ પ્રસન્ન થયા. અંશુમાનને યજ્ઞનો ઘોડો મળી ગયો. અંશુમાને પૂછ્યું કે મારા કાકાઓનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી જો પૃથ્વી ઉપર આવે અને તેનો સ્પર્શ થાય તો તેનાથી તારા કાકાઓનો ઉદ્ધાર થાય. અંશુમાને તપસ્યા કરી. તેનું કોઈ ફળ મળ્યું નહીં. અંશુમાનનો પુત્ર દિલીપ થયો. તેને પણ તપસ્યા કરી, તેનું ફળ મળ્યું નહીં. દિલીપનો પુત્ર ભગીરથ થયો. ભગીરથ રાજાની તપસ્યા સફળ થઈ. 3 પેઢીનું પુણ્ય જ્યારે પ્રાપ્ત થયું ત્યારે ગંગાજી પ્રગટ થયા. ગંગાજી પ્રગટ થયા. ભગીરથને કહે કે તારા ઉપર હું પ્રસન્ન થઈ છું, પરંતુ મારો વેગ આ ધરતી સહન થશે નહીં. મારો વેગ ઝીલે તેવો કોઈ હોય તો હું ધરતી ઉપર આવું. ભગીરથે ભોળાનાથની તપસ્યા કરી. ભોળાનાથે કીધું કે મારી જટામાં આવવા દે. ગંગાજી ભોળાનાથની જટામાં આવ્યા છે. ગંગાજીને અભિમાન હતું કે મારો વેગ કોઈ સહન નહીં કરી શકે, એટલે ભગવાને એવી ભૂલ ભુણામણી વાળી જટા બનાવી કે એમાં અટવાઈ ગયા ગંગાજી. ફરીવાર ભગીરથે ભગવાનની તપસ્યા કરી ત્યારે ભગવાને એક છેડો તેમાંથી કાઢી એમાંથી ગંગાજી નીકળ્યા છે. ફરતા ફરતા ગંગાજી અનેક દેશોનો ઉદ્ધાર કરતા સગરના પુત્રોની રાખને ગંગાજીનો સ્પર્શ થવાથી તેની સદગતિ થઈ. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભગીરથ રાજા લઈ આવ્યા એટલે ગંગાજીનું બીજું નામ ભાગીરથી પડ્યું. ગંગા નારાયણના ચરણમાં છે, જ્યારે શિવજીના મસ્તક ઉપર છે. ત્યાર પછી આગળ એ જ વર્ષમાં ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગનો દેવો તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી તેનું મરણ થવાનું છે. 3 ઘડી 48 મિનિટ તેણે સર્વ છોડી ભગવાનમાં મન જોડી દીધું. તેનો શરીરનો ત્યાગ કર્યો. માત્ર 2 ઘડીમાં ખટવાંગે પોતાનું આત્મકલ્યાણ કરી લીધું. ખટવાંગ પછી દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા. રઘુ મહાજ્ઞાની હતા, ઉદાર હતા. તેણે સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમની કીર્તિ એટલી વધી કે તે વંશનું નામ રઘુવંશ પડ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે રઘુને ત્યાં અજ રાજા થયા અને અજને ત્યાં દશરથ થયા. દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તેમને ત્યાં સંતાન ન હતું. દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે આવ્યા.
વશિષ્ઠને કહ્યું. વશિષ્ઠએ કે તું પુત્ર કામેષ્ટી યજ્ઞ કર, તારે ત્યાં પુત્ર થશે. રાજાએ યજ્ઞ કર્યો. અગ્નિદેવ પ્રસન્ન થઈ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા છે. દશરથને કહે કાલે આ તારી ત્રણેય પત્નીઓને વેચી દે. દશરથ રાજા એ પ્રસાદ તું તારી રાણીઓને ખવડાવજે, ત્યારે ત્યાં દિવ્ય બાળક થશે. વશિષ્ઠએ આજ્ઞા કરી કે કૌશલ્યા તમારા ધર્મપત્ની છે, પ્રસાદનો અડધો ભાગ આપજો, પછી જે પ્રસાદ રહે કૈકેયી અને સુમિત્રાને આપજે. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, પછી જે પ્રસાદ રહ્યો તેના બે ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપ્યા. કૈકેયી દશરથ રાજાનું અપમાન કર્યું, મને છેલ્લો પ્રસાદ કેમ આપ્યો? આકાશમાં ફરતી સમડી કૈકેયીના હાથમાંથી પ્રસાદ લઈ ઉઠાવી અને જ્યાં અંજનીમાં તપસ્યા કરે છે તેના હાથમાં તે પ્રસાદ મૂક્યો. અંજનીમાં એ હાથમાંનો પ્રસાદ પધરાવ્યો. 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્રમાં શુક્લ પક્ષી પૂર્ણિમા તિથિ બરાબર સૂર્યોદયના સમયે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો પવન સુત હનુમાનજી મહારાજ કી જય. આપણે જો હનુમાનજી આમથી આવે છે, આવે દેવોમાં કોણ બળવંતા, વંદે યોધામાં કોણ બળવંતા, આવે દેવોમાં કોણ બળવંતા, યોધામાં કોણ બળવંતા. હનુમાનજી મહારાજ સુમિત્રાએ પણ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ આપ્યો છે. દશરથ રાજા બધી રાણીઓને શું ઈચ્છા છે તે પૂછે છે. સુમિત્રા કહે કે મારે અલગ રહેવું નથી, મારે કૌશલ્યાની સાથે રહેવું છે. દશરથને થયું કે આનો પુત્ર થશે તે મહાન ભગવત ભક્ત થશે. જ્યારથી રામજી પેટમાં આવ્યા છે ત્યારથી ઈશ્વરનું ધ્યાન ધરે છે. કૌશલ્યાના રોમે રોમમાં પરમાત્માના મંગલ જાપ થાય છે. દશરથે પૂછ્યું મહારાણી તમારી કઈ ઈચ્છા છે? ત્યારે કૌશલ્ય આવું કહે છે. ત્યારે વશિષ્ઠ કહે છે કે એ બહુ સારા ચિહ્ન છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. રાત્રે દશરથજી સૂતેલા હતા, તેને સ્વપ્ન દેખાયું. મારા આંગણે સ્વપ્નમાં તે જાગ્યા ત્યારે સુંદર સ્વપ્ન દેખાયું. મારું સ્વપ્ન દેખાય પછી સુવાય નહીં. સારું સ્વપ્ન આપણને જ્યારે જોવા મળે પછી સુવાય નહીં. ગુરુદેવને સ્વપ્નની વાત કરી છે. વશિષ્ઠ ઋષિએ પૂછ્યું જે પ્રાતકાળમાં કેમ આવવાનું થયું? દશરથ રાજાએ કહ્યું કે સ્વપ્નમાં મેં લક્ષ્મી નારાયણની આરતી ઉતારી, તેમના દર્શન કર્યા, તેમની પૂજા કરી છે. વશિષ્ઠએ કહ્યું કે આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. આ બાજુ કૌશલ્યામાં ધ્યાનમાં છે. પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે. ભગવાન શંકર અયોધ્યાની ગલીઓમાં જોશી બનીને ભમે છે. તેઓ અયોધ્યાની ગલીમાં આવવા લાગ્યા. ગાંધર્વો ગાન કરવા લાગ્યા. દિશાઓ સ્વચ્છ થઈ, પક્ષીઓ કિલોલ કરવા લાગ્યા, ભમરાઓ ગુંજરાવ કરવા લાગ્યા. આકાશ નિર્મળ થયું, નદીઓના પાણી નિર્મળ થયા, સુગંધી પવન વાવા લાગ્યો. તેઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે પરમ પવિત્ર સમય થયો છે. પ્રકાશા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નોમી ડોમ બાર મધુ
मधुमासा यवदपुरीय चरित प्रकाशा श्री राम जय राम श्री राम जय चैत्र मास दीन दयाला कौसल्या हितकारी अरस कलाकारी गुणमनारी अद्भुत रूप विचारी लोचन अभिरामा कनगन श्यामा निज आयुध तुझकारी भूषण गणमाला नयन विशाला सहजुय कर जोरी अस्तुति गोरी तेहि विधि करो अनंता माया गुण ज्ञानातीत अमाला वेद पुराण बदंता भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी हरषित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी महितलासी जनय अनुरागी भयहु प्रगट श्रीकंता ब्रह्मांड निकाया काया रोमे रोम प्रतीजय मम गुण गोवासी उपहासी सुनंद भयो मन हेत भरी है हरस उमंगी प्रेम तरंगी परसंगी सुग्रीव सतंगी प्रेम पतंगी श्याम सुरंगी कर संगी दशकंद तुरंगी नमते गंगी हरे राम सुगड़ कर संगी रामायण रंगी सीत सुरंगी सूरज उमंगी बजरंगी विजय उमंगी बजरंगी अमर में आनंद भयो अमर में आनंद भयो हाथी दियो घोड़ा दियो हाथी दियो घोड़ा दियो अमर में आनंद भयो अमर में आनंद भयो अमर में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो अवध में आनंद भयो हाथी दियो घोड़ा दियो घोड़ा दियो लाल के अवध में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो कुंवर लाल के आनंद भयो कुंवर लाल के अवधेश उदासी सीतहरासी शोक धरासी संन्यासी हनुमत प्रियलासी दौलत दासी रत्न विलासी नवलासी अंजनी रुद्रासी कमल कलंकी सागर रासी तारंगी उमांगी बजरंगी विराज उमांगी बजरंगी अवध में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो कुंवर लाल के हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल की कुंवर लाल के आनंद भयो हाथी दियो अवध में आनंद भयो कुंवर लाल के अवध में आनंद भयो कुंवर लाल के हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल की अवध में आनंद भयो अवध में आनंद भयो अवध में आनंद भयो जय रघुवर लाल की। હવે શાંતિથી પેલા બેસી જવાનું પ્રસાદી લીધા વગર કોઈએ જવાનું નથી पुरुषोत्तम रघुपति राघव राम की जय પડકારો આવો થવો કથા છે ઈ જો પ્રાણ બની જાય આપણો શ્વાસે શ્વાસ બની જાય તો વર્ષોને ઓગાળી નાખવાની તાકાત હોય ને મકાન એમાં એક રૂમ ખાલી કરી નાખજો એનો દરવાજો બંધ કરી અંદર ઊભા રહીને પછી અવાજ કરજો એટલે પડઘા પડે હો 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 આવા પડઘા પડે મંદિરની અંદર દર્શન કરવા જાય આપણે એટલે ભગવાનની સામે ઊભા રહી ભગવાનના દર્શન આપણે કરવા છે પણ આપણે સૌથી પહેલા શું કરીએ આંખો બંધ કરી દઈએ આંખો બંધ કરી દઈએ એટલે સામે કોણ છે એ ખબર જ નથી પડતી
વિચાર બીજે ભટકતા હોય એટલે ઈશ્વરના દર્શન થતા નથી. દરેક માટે થાય. શિવાજીને મળે, સ્વામી વિવેકાનંદને મળે, નરસિંહ મહેતાને મળે, મીરાબાઈને મળે, બોડાણાને મળે, અને આપણને બધાયને જો આ ભાગવત રૂપી કથામાં મળતા હોય તો પછી સાક્ષાત ક્યારેક સાક્ષાત્કાર થાય. પણ એકવાર નાભીમાંથી નાદ તો કરી જોવો સાહેબ. ઈશ્વરની પ્રાપ્તિ દરેકને થાય, પણ પ્રતીક્ષા અને ધૈર્યતા જરૂરી છે. સાથે સાથે મારે બે જાહેરાત કરવાની છે, કારણ કે એની સાથે સાથે જે આપણે રામને જોઈ રહ્યા છીએ એમાં જગદંબા જાનકી સાથે લક્ષ્મણ ભૈયા અને હનુમાનજી, એમને તો કેમ ભૂલીએ સાહેબ. એમની કથાઓ, એમની ગાથાઓ ગાઈને તો આપણે રામને મળીએ છીએ. વિદ્યાર્થીઓને તૈયાર કરી અને આપણી સામે સાક્ષાત ભગવાનના સ્વરૂપને અહીંયા રજૂ કરે છે એવી મંગલમ સ્કૂલનો પણ આભાર માનીએ છીએ. 101 રૂપિયા રામ ભરોસે આવ્યા છે, અને બીજા 101 રૂપિયા તમને એક વાત કરવાની છે કે અહીંયા ભાણજીભાઈએ પરમ દિવસે પણ કીધું હતું, કાલે પણ કીધું હતું કે અહીંયા 3-4 ચડાવા કરવાના. કૃષ્ણ જન્મ થવાનો છે, એમનો પણ ચડાવો કરવાનો છે. સાથે સાથે આ કથાના વિરામ દિવસે એટલે કે 29 તારીખે 111 કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં એક પાટલાના 1100 રૂપિયા છે. ભોજનનું પણ આયોજન કરેલું છે. એમાં પણ કોઈને યથાશક્તિ યોગદાન આપવું હોય, બાળકોના ભોજન કોઈને ચડાવો કરવો હોય તો ચડાવો કરી શકે છે. રૂક્ષ્મણી વિવાસની અંદર રૂક્ષ્મણી વિવાહ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શરણ તનુ શરણામૃત લઈને પ્રેમથી પાવ પખાડો રે. શરણ તણુ શરણામૃત લઈને પ્રેમથી પાવ પકારું રે. સરયુ જળથી સ્નાન કરાવી તિલક કરું રૂપાળું રે. સરયુ જળથી સ્નાન કરાવી તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને અંગે ઉત્તમ આભૂષણ રે. નયને કાજળ કાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કેડ કટારીને ધનુષ ધારી રઘુવીરને શણગારું રે. કેડ કટારી ધનુષ ધારી રઘુવીરને શણગારું રે. શબરી થઈને નાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધનવો વારું રે. અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધનવો મારું રે. કાગ મુનિનું રૂપ ધરીને ભાગ મુનિનું રૂપ ધરીને રાઘવને રમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. પુરુષોત્તમ કહે દાસ બનીને ચરણ સહુ તમારું રે. પુરુષોત્તમ કહે દાસ બનીને ચરણ ચહું તમારું રે. હનુમાનજી ના રામ તમોને હનુમાનજીના રામ તમોને હે તે હૃદય પધરાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि. सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी
आरातिकं समर्पयामि जलेन शीतलीकस्तेन देवान् जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे कुंज बिहारी लाल બહેનોને નમ્ર વિનંતી ધીમે ધીમે ભગવાનનું राम राम हरे 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 राम हरे हरे હરે રામ હરે રામ हरे राम हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे हरे હરે રામ 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 હરે હરે हरे राम हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે हरे राम हरे राम हरे राम हरे हरे હરે કૃષ્ણ हरे हरे હરે રામ 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 હરે હરે हरे राम हरे राम हरे राम हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे हरे ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સખી નહીં મળે મારે 4 સંતાન હોય ને 4 દીકરા હોય ને ચારેય ઉપર હરખો જ પ્રેમ રાખવાનો બંને લગ્ન કરી લીધા મા બાપને યાદ પણ ન કર્યા જે માતા પિતાએ લોહીનું પાણી કરી પેટે પાટા બાંધી છોકરાને ભણાવી ગણાવી મોટો કર્યો તે ભરોસાને રાતે ઘેર મા બાપ ચાતકની દ્રષ્ટિએ પોતાના પુત્રની આવવાની રાહ જોઈ રહ્યા હતા અને રાજા તો ઇંગ્લેન્ડ જવાની તૈયારીમાં હતો રાજા ઇંગ્લેન્ડ ગયો કે આઈસીએસ પરીક્ષામાં પાસ થયો અને હિન્દુસ્તાન પાછો ફર્યો એ અરસામાં બ્રાહ્મણ કહે કે રાજાની માં તું કેમ ભૂલી જાય રાજાને ભણવા આપણે કેટલા કષ્ટો વેઠ્યા કલેક્ટર થયો તેથી શું આપણે એના મા બાપ આપણે શું આપણે હલકા છે આપણે શું તેના મા બાપ હોવાની યોગ્યતા ગુમાવી બેઠા કોને ખબર ભગવાને આ સજા શા માટે આપી હવે તો ઉપાડી લઈ તો જતી બ્રાહ્મણ પત્ની રડી પડી તે કહે તમને મારા સોગંદ છે એકવાર મને રાજા પાસે લઈ જાઓ બ્રાહ્મણ કહે વાંધો નહીં થોડા દિવસમાં નાસિક જઈશું પરંતુ નાસિક જવાનો ખર્ચ ઘણો થાય કઈ રીતે જવું એ પ્રશ્ન હતો આખરે બંને વિચાર્યું કે આપણી પાસે પાછલી અવસ્થા છે બાપ દાદાનું ગામ છોડ્યું પોતાનું જરૂરી સામાન લઈ અને પતિ પત્ની નાસિક જવા નીકળ્યા નાસિક આવી બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું અહીંયા બેસ હું હમણાં આવું છું કલેક્ટરનું ઘર પૂછતા પૂછતા બ્રાહ્મણ મુખ્ય દરવાજા પાસે આવ્યો ચોકીદાર પેરો ભરતા હતા તેણે ચોકીદારને કહ્યું કે મારે તારે તમારા કલેક્ટર સાહેબને મળવું છે દરજાનો માણસ મારી મશ્કરી કરશે આ રકઝક ચાલતી હતી તે તેણે જોયું
અને ઓલા જે ચોકીદાર હતા ને એને ધક્કો મારી અને એના પિતાને પછાડી દીધા. એના પિતાજી પીડા, એની નજર એ બારીમાં ગઈ, પોતાના દીકરાની અને પોતાની નજર મળી અને આ કલેક્ટરે બારણી હતી બંધ કરી દીધી. એના પિતાજીને બહુ આઘાત લાગ્યો. પોતાના પતિનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે તો આ બાઈ નોધારી બની ગયેલી. એક મંદિરમાં આશરો લીધો. ત્યાં એને ખબર પડી કે કલેક્ટરની પત્ની ગર્ભવતી છે અને કોઈ બાઈની જરૂર છે કામ કરવા વાળી. આઈની માં હતી તે કલેક્ટરને બંગલે ગઈ. પોતાનો પુત્ર ગાડી લઈને ઓફિસે જતો હતો, એને સામે મળી પણ એને લાશ કાઢી લીધી, છેડો તાણી લીધો. તેની કલેક્ટરની પત્ની પાસે આવીને કીધું કે તમારે કામવાળીની જરૂર છે, મને કામ કરવા આપો. તમે જે આપશો ને એ હું લઈ લઈશ, પણ મને અહીંયા રાખો. કલેક્ટરની પત્ની એ તને કામ ઉપર રાખે છે. દુઃખી વિધવા જાણી અને નોકરી આપી. બ્રાહ્મણ પત્નીએ કલેક્ટરની પત્નીને પ્રેમથી જીતી લીધી. ખૂબ વહાલથી પાસે બેસાડતી, માથામાં તેલ નાખતી. તેનું વર્તન જોઈ એટલું બધું માયાળું હતું કે કલેક્ટરની પત્નીને પોતાની માની પણ ખોટ ન વર્તાતી. ઘરનું નાનું મોટું કામ તેને પોતાની માથે લઈ લીધું. એક પછી એક દિવસ પસાર થયા, મહિના પણ વીતવા લાગ્યા. બ્રાહ્મણ પત્ની હવે ફક્ત તેના દીકરાની માતા ન હતી, પણ એક પૌત્રની દાદી પણ હતી. કલેક્ટરને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એક દિવસ પતિ પત્ની જમવા બેઠા. પત્નીએ કહ્યું કે આપણને સરસબાઈ મળી છે, મને દીકરીની જેમ રાખે છે. કલેક્ટર કહે કે તેનો પગાર વધારી દઈએ, 2-4 સારા કપડા આપીએ. કલેક્ટરની પત્ની કહે કે જ્યારે હું એને પગારની વાત કરું છું ત્યારે કહે છે કે મારો પગાર ક્યાં વહી જવાનો. આવીએ 6 મહિના થયા પણ પૈસાનું નામ સુધા પણ લીધું નથી.